કેમ છો મિત્રો? બધાને રામ રામ ને જય સીતારામ ને જય માતાજી ને જય દ્વારકાધીશ ને જય બધું ધમાકેદાર વિડીયો બનાવવાનો છે. તમને બધાને બ્લોગ બનાવતા શીખવાડવાનો છે. તો બ્લોગ શું છે, બ્લોગ કઈ રીતે બનાવવાનો, બ્લોગ કઈ રીતે એડિટ કરવાનો, કઈ રીતે યુટ્યુબમાં ચડાવો, આજે આપણે તમને ટોટલી વસ્તુ શીખવાડશું. 0 થી હીરો સુધીના બધા સ્ટેપ મેં નક્કી કર્યા છે. એટલે જ્યાં સુધી મને થોડોક અનુભવ થયો ત્યાં સુધી જે મને આવડે છે એ તમને શીખવાડવાની કોશિશ કરીશ. કેમ છો મારા વાલા મિત્રો? મારું નામ છે દેવ અને સ્વાગત છે તમારું દેવની દુનિયામાં ફરી એકવાર કંઈક નવું લઈને. સૌ પ્રથમ કે વ્લોગ એટલે શું કહેવાય? વ્લોગ એટલે લોકો પોતાના જીવનમાં બનતા કંઈક સારા ફળો, કંઈક પ્રવાસ, ગમે ને કંઈક ફરવા જાય કે હારી હારી કંઈક એવી ચીજ છે જે તમને વિડીયો દ્વારા શેર કરે છે, એને વ્લોગ કહેવામાં આવે છે. કે શું શું વસ્તુ જોઈએ વ્લોગ બનાવવા માટે? વ્લોગ બનાવવા માટે વસ્તુ તો ઘણી જોઈએ. કેમેરો, ટ્રાયપોડ, ગોપ્રો, ઘણી વસ્તુ જરૂર પડે. પણ આપણે પ્રોફેશનલ બ્લોગર નથી, એટલે આપણે બ્લોગની શરૂઆત કરવાની છે. એટલે શરૂઆતમાં આપણી પાસે જે આપણો પોતાનો મોબાઈલ છે, મોબાઈલથી જ શરૂઆત કરવાની છે. મોંઘો કેમેરો લેવાની કાંઈ જરૂર નથી. તો આપણે આપણા મોબાઈલથી શરૂઆત કરવાની છે અને શીખવાનું છે મોબાઈલથી. એટલે પછી જ્યારે પ્રોફેશનલ થઈ જાય ત્યારે તમારી વાત અલગ છે. હું મોબાઈલથી જ વિડીયો ઉતારું છું, બ્લોગ બનાવું છું. એટલે શરૂઆત આપણે મોબાઈલથી કરવાની છે. અને એક ટ્રાયપોડ હોય, ટ્રાયપોડ એટલે આપણે ફોન ફિટ કરીને ઊભો રાખીએ એવો વિડીયો ઉતારવા જેવું ટ્રાયપોડ હોય તો વધારે સારું. એટલે એની જરૂર પડશે. મારે પણ લેવાનું છે, હજી મેં નથી લીધું. અને એક માઇક જોઈશે અવાજ ક્લિયર આવવા માટે, કેમ કે જ્યારે પબ્લિકમાં તમે જાઓ ને ત્યારે તમારો અવાજ ક્લિયર ન સંભળાય કે ટ્રાફિકમાં હોય, એટલે એક માઇકની જરૂર પડે. પણ શરૂઆત પહેલાં ખાલી મોબાઈલથી કરો, પછી જેમ ગ્રો કરો એટલે ઓટોમેટિક બધું હળવે આવતું જાય છે. પછી મારી પાસે પણ માઇક નથી, હળવે હું લેવાનો છું તમારા સપોર્ટથી. એટલે મોબાઈલથી શરૂઆત કરો, કંઈ વધારે ખોટો ખર્ચો ન કરો. હવે સ્ટેપ 3 કે તમે ગમે બ્લોગ ઉતારવાનો હોય આજ કે, કેમ કે મારે બ્લોગ ઉતારવાનો છે કે મારે ક્યાં જવાનું છે, તો કે થોડીક પ્લાનિંગ બનાવો. મારે આ ચોટીલા જવાનું છે, દ્વારકા જવાનું છે, ટ્રાવેલિંગ બ્લોગ બનાવવાનો છે, કે લાઈફસ્ટાઈલ એટલે ઘરનો બ્લોગ બનાવવાનો છે. આ શું છે, લગ્ન છે કે બર્થડે છે, કોઈ પણ વસ્તુનું તમે જે બ્લોગ બનાવો ને એનું કંઈક પ્લાનિંગ બનાવો કે મારે આ વસ્તુ બોલવાનું છે કે આ ટાઈપનું શૂટિંગ ઉતારવાનું છે. એટલે આ ટાઈપનું આવું કંઈક પ્લાન બનાવો કે આ ટાઈપના એંગલ લઈશ, આ ટાઈપનું સિનેમેટિક વિડીયો થોડો ઉતારીશ. એટલે થોડુંક પ્લાન બનાવો. અને બ્લોગ તમને બનાવતા તો આવડે જ છે કે બેક કેમેરાથી બ્લોગ ઉતારો એટલે થોડોક ક્લિયરિટી થોડીક ચોખ્ખી આવે. કેમેરો આપણે પાછળનો કેમેરો હોય ને થોડુંક ક્લિયરિટી સારી આવે. મારે પાસે એક છે ફોન, હું તમને થોડુંક દેખાડું. આ આપણો જૂનો ફોન છે, જૂનો ફોન છે. એટલે આપણે જે હું પહેલાં શરૂઆત અહીંથી નથી કરી હતી, હમણાં આવડો ફોન લીધો મેં. એટલે આપણે તમે વિડીયો તો જોયા જશે બધા બ્લોગરને આવી રીતે પાછળના કેમેરાથી બ્લોગ આવી રીતે ઉતારે, આવી રીતે આમ. અને હંમેશા કેમેરા સામું નજર રાખો, કેમેરા સામું જોઈને બોલો. એટલે આજુબાજુ નજર ન રાખો, નકર તમે વિડીયો બનાવી જ નહીં શકો. બધા તમારે સામું જોશે એટલે તમને થોડીક શરમ લાગશે. હજુ હું નથી બનાવી શકતો. એટલે બને ત્યાં સુધી કેમેરા સામું નજર રાખો અને ત્યાં જોઈને બોલો. કેમેરાને પોતાનો ફ્રેન્ડ બનાવી લો, એને સામું જોવો, નજર રાખો અને એ ટાઈપનો વિડીયો બનાવો. એ તો તમને આવડતું જ હશે, તમે વિડીયો જોયા જ હોય યુટ્યુબમાં, કે કોઈ પણ બ્લોગર વિડીયો બનાવતો હોય બેક કેમેરાથી બનાવતો હોય એટલે થોડુંક ક્લિયરિટી સારી આવે. અને યુટ્યુબમાં ક્લિયરિટી મેટર કરે જ છે. ક્લિયરિટી સારી જ હોવી જોઈએ, તો જ તે તો આપણે ગ્રો કરી શકશું અને તો આપણે સારા વિડીયો બનાવીશું, તો જ તમને કોઈક જોઈશે. એટલે પહેલાં આ ટાઈપનું થોડુંક પ્લાન બનાવો, વિડીયો કઈ રીતે શૂટ કરો અને આગળનું શૂટિંગ ઉતારો એટલે આવી રીતે. અને જો ફેસ દેખાડવું હોય ઓકે, આમ ઓટોમેટિક શીખી જશો. તમે બનાવવા માંડો, તમે જોરદાર બ્લોગર બની જાઓ. હું સપોર્ટમાં છું ને તમે મારા સપોર્ટમાં. ઓકે. અને ચોથો સ્ટેપ કે નેચરલ રહો. નેચરલ એટલે તમે જે છો એ દેખાડો. જેમ કે હું આ છું,
મારે પાછળ જો નળિયાવાળું મકાન છે, હું કાંઈ એવું નહીં દેખાડવા માગતો કે મારે બંગલો છે, આ છે, કાંઈ વસ્તુ નહીં. તમારા જે જીવનમાં જે ચાલી રહ્યું છે, તમે કેવા છો, તમે ક્યાં રહ્યો છો, એ દુનિયાને દેખાડો. એટલે તમે દુનિયા રિલેટ કરીએ કે ભાઈ ના, આ મારી જેવો માણસ છે, એ ટાઈપનું દેખાડો. બહુ હાઈ ફાઈ કે બધું દેખાડવાની કોશિશ ન કરો. જે શો એ જ બતાવો, ખોટું એડવાન્સ નહીં થવાનું. જે સીવી એ જ બતાડવાની કોશિશ કરવાની. અને નેચરલ બોલો, નેચરલ રહો. જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું, નેચરલ, સામાન્ય. ખોટી એક્ટિંગ ના કરો, વધારે પડતી એક્ટિંગની કોશિશ નહીં કરવાની. નેચરલ રહેવાનું અને નેચરલ જ જીવવાનું, નેચરલ દેખાડવાનું. તો જ માણસો તમને રિલેટ કરી શકશે, તો જ તમારી સાથે કનેક્ટ કરી શકશે. એટલે નેચરલ રહો એમ. હવે આવે છે સ્ટેપ 5. 5મો સ્ટેપ આપણે એ છે કે વિડીયો શૂટિંગ ઉતારી લીધો, આપણે શૂટિંગ બધું લઈ લીધું, બ્લોગ બનાવી નાખ્યો, પણ એડિટિંગ શેમાં કરવું? VN, કાઇનમાસ્ટર, InShot, ઘણા એપ્લિકેશનો પ્લે સ્ટોરમાં ઢગલા પડ્યા છે. એમાં એડિટિંગ કરો, 2 વિડીયો ભેગા કરો, જોઈન્ટ કરો. અને એડિટિંગ રહ્યું ને, વ્લોગ તો આપણે બનાવી જ નાખ્યું, પણ એડિટિંગ વસ્તુ એવી છે જે વ્લોગમાં તડકાનું કામ કરે. જેમ આપણે રસોઈમાં કેમ તડકો, વઘાર આ બધું કરવી, એમ વિડીયો બનાવો ને, વિડીયોમાં એડિટિંગ આવે ને, એ આનું કામ કરે છે. એટલે એ ફૂલ મહત્વનું છે, એડિટિંગ કરવું જ જોઈએ. ને એડિટિંગ વગરનો બ્લોગ ન બને. એડિટિંગ જોઈએ, મ્યુઝિક જોઈએ, થોડા ટ્રાન્ઝેક્શન જોઈએ. અને આ બધું કરો, પણ બહુ એડવાન્સમાં નહીં કરવાનું, લિમિટમાં રાખવાનું. કેમ કે આપણે કઈ એવો વિડીયો એવો નથી બનાવતા જેમ પિક્ચરમાં કેમ કડાકા ને ભડાકા, એ ટાઈપનું નહીં બનાવવાનું. નોર્મલ વિડીયો બનાવવાનો, નોર્મલ એડિટિંગ કરવાનું અને નોર્મલ ટ્રાન્ઝેક્શન મૂકવાનું. અને નોન કોપીરાઇટ એવું સાઉન્ડ આવે એવું મૂકવાનું. યુટ્યુબમાં મળે છે, યુટ્યુબ લાઇબ્રેરી આવે છે, યુટ્યુબ ડેશબોર્ડ સર્ચ મારો તમે બ્રાઉઝરમાં, એટલે એમાં યુટ્યુબની લાઇબ્રેરી આવે છે, પોતાનું મ્યુઝિક આવે છે. એટલે એ અંદર એડિટ કરો, એટલે કોઈ દી કોપીરાઇટ નહીં આવે. કોપીરાઇટનું ખાસ ધ્યાન રાખવાનું. હા, આપણો સ્ટેપ 6 છે થંબનેલ બનાવવાનું. થંબનેલ વગર વિડીયો ક્યારેય યુટ્યુબમાં નહીં ચડાવવાનો. થંબનેલ તો જોઈશે જ તે, કેમ કે થંબનેલ જોઈને જ માણસો તમારા વિડીયોમાં આવશે. એટલે થંબનેલ બહુ મહત્વનું વસ્તુ છે. થંબનેલ એટલે એક ફોટો આવે જે આપણે લિસ્ટમાં આપણને દેખાડે. તમે જોયું જ હશે, બધાના થંબનેલ જોઈને જ તમે અંદર વિડીયોમાં જાઓ. મારા થંબનેલ, કોઈ પણ વિડીયોના થંબનેલ તમે જોવો ને, પછી તમે વિડીયોની અંદર જાઓ કે હું વિડીયોમાં છે. એટલે તમે જે વિડીયો બ્લોગ ઉતાર્યો હોય એની અંદરથી જે મહત્વની વસ્તુ છે કામની, જે આમ ઇન્ટરેસ્ટિંગ લાગે કે આમ દેખાડે જેવું, એટલું બધું અંગ્રેજી નહીં ફાવતું, ક્યારેક ભૂલ થઈ જાય. એટલે કંઈક આમ એવી મહત્વની વસ્તુ તમને લાગે કે કેમ, જે હું કદાચ ચોટીલા ગયો, ચોટીલાનો ડુંગરનો ફોટો આપણે જે પાડ્યો હોય એવી ફ્રેમ લેવાની, એ ટાઈપનો એવો ફોટો હોય ને, એને થંબનેલમાં મૂકવાનો. અને એવો તમારો કંઈક પોઝ હોય કે દર્શન કરવા ગયા કે એવું કાંઈ, એવો પોઝ એકાદો લેવાનો અને એ થંબનેલ મૂકવાનો. અને થંબનેલમાં, ટાઇટલમાં એવી વસ્તુ રાખવાની કે જે સર્ચેબલ ટાઇટલ હોય. સર્ચેબલ ટાઇટલનો મતલબ એમ કે માય ફર્સ્ટ બ્લોગ, કે હું પહેલી વાર બ્લોગ બનાવું છું, કે પછી આપણે ચોટીલા કે દ્વારકા ગમે ને આપણે ટ્રાવેલિંગ કર્યું હોય એનો બ્લોગ, ટ્રાવેલિંગ બ્લોગ હોય. તો ટાઇટલમાં કે થંબનેલમાં આપણે એમ લખવાનું છે કે દ્વારકા ટ્રાવેલિંગ બ્લોગ. સમજો? એટલે એટલું બધું અંગ્રેજી ન ભાવે, ક્યારેક ભૂલ થઈ જાય. એટલે એવો આપણે થંબનેલમાં અને ટાઇટલમાં લખવાનું છે. સર્ચેબલ ટાઇટલ હોવું પડે, એમ કે માણસોને એમ લાગવું પડે કે ના ના, આ વિડીયો મારે જોવો છે. એટલે થંબનેલ એવો બનાવવાનું. એટલે સ્ટેપ 6 છે થંબનેલ. હવે તમે થંબનેલ બનાવ્યું, ટાઇટલ એક પાડ્યું છે, તો આપણે જે વિડીયો તમે બનાવો ને, જ્યારે યુટ્યુબમાં તમે પોસ્ટ કરવાનું હોય જ્યારે, ત્યારે ડિસ્ક્રિપ્શન એવું આવે, એની અંદર ડિસ્ક્રિપ્શન લખવાનું, પછી ટેગ મૂકવાના. અને તમારી જે લિસ્ટ હોય, પ્લે લિસ્ટ બનાવેલી, કેમ કે હું વિડીયો બનાવતો હોય કે બ્લોગના વિડીયો છે તો બ્લોગની પ્લે લિસ્ટ બનાવી હોય, એમાં નાખો. એક પ્લે લિસ્ટ આખી બનાવો, એટલે માણસો એક વિડીયો જોવે એટલે બીજો તમારો વિડીયો એને રિકમેન્ડ કરે યુટ્યુબ વાળા કે આ વિડીયો છે, આ જોવો. એમ
ટ્રાવેલિંગ બ્લોગ હોય તો ટ્રાવેલિંગ બ્લોગની એની પ્લેલિસ્ટ બનાવો, એ ટાઈપની. એટલે પ્લેલિસ્ટમાં ઉમેરો એમ. આવી રીતે ડિસ્ક્રિપ્શન લખો, ટેગ મૂકો, અલગ અલગ આપણે યુટ્યુબના એ ટાઈપના ટેગ મૂકો અને પ્લેલિસ્ટમાં ઉમેરો. ઓકે, એટલે અપલોડ કરવાનો આ રીતનું બધું માલ મસાલો છે. તો હવે વિડીયો બનાવી નાખ્યો, એડિટિંગ કરી નાખ્યો, અપલોડ પણ કરી નાખ્યો. તો હવે તો હું બધા માણસો તમને જોઈશે કે ગેરંટી નથી ભાઈ યુટ્યુબમાં કોઈ જોવે ન જોવે એવું બધું આવે. એટલે આપણે આ યુટ્યુબ વિડીયો બનાવ્યો ને, એ યુટ્યુબ વિડીયોની લિંક તમારા સોશિયલ મીડિયામાં શેર કરો. જેમ કે ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, ફેસબુક થઈ ગયું, વોટ્સઅપ છે, એમાં તમે સ્ટેટસ મૂકો, લિંક મૂકો, પછી અને વિડીયો તમારો આવી રીતે શેર કરો. શેર કરશો એટલે તમારા જેટલા જે ફોલોવર્સ છે, ફ્રેન્ડ છે, એ બધા તમને જોઈશે. તો એટલું છે આમાં, બહુ જાજુ ખાસ નથી, પણ જેમ તમે કરતા જશો એમ તમને ઓટોમેટિક વિડીયો બનાવતા આવડતું રહેશે. બધું હળવે મગજમાં બેહતું જશે. હજી મને બહુ આવડતું નથી, હળવે શીખું છું. ઘણી વાર બોલી નથી શકતો, કોઈક બાજુમાં હોય તો હું ન બોલી શકું, શરમ લાગે, આ એમ થાય હું વિચારશે એવડું. પણ તોય હું હિંમત કરીને વિડીયો બનાવું છું. અને જોકે એટલું બધું કંઈ એવું તો નથી પૈસા કમાવાનું, પણ એક જાતની શરમ છૂટી પડે અને કંઈક 5 માણસો મને ઓળખે એવો મગજમાં વિચાર કરીને આવું બધું કરું છું. અને મને પહેલેથી બહુ શોખ છે વિડીયો બનાવવાનો. એટલે પ્લેટફોર્મ મને આ યુટ્યુબનું સારું લાગ્યું કે વ્લોગ બનાવવું, મને કંઈક ફરવા જાવ કે આ રીતે લાઈફસ્ટાઈલ બ્લોગ હોય, કોઈ પણ પ્રકારના એવા બ્લોગ બનાવવાનો મને બહુ શોખ, પહેલેથી વિડીયો બનાવવાનો ટિકટોક વખતનો શોખ છે. એટલે જેવું મને ખબર હતી એ પ્રમાણે તમને શીખવાડવાની કોશિશ કરી છે. તો આશા કરું છું આ વિડીયો તમને ગમ્યો હોય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવા નવા વિડીયો ફરીથી બનાવતો રહીશ. અને આપણે અને જો તમારે કંઈક મારા વિશે જાણવું હોય તો કમેન્ટમાં લખી વાળજો. તો આપણે Q&A વિડીયો બનાવશું, ક્વેશ્ચન ને એના આન્સર. તો મિત્રો હવે મળશું ફરી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય માતાજી.